જય માતાજી, હર હર મહાદેવ બધાને, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં? તો આજનો આપણો આ વિડીયો રિક્વેસ્ટેડ છે। આજે હું મઢમાં જે બધા બંધાણા હતા ભુવાજી કહેવાને તો લાયક નથી મારા મતે, પણ તેમ છતાંય હું રિક્વેસ્ટ કરીને કહું છું। 2 વર્ષથી તો હું તમને બધાને હાથ પગ જોડું જ છું કે મારા દીકરી દીકરાને તમે બધાય મઢમાં બેન બોલ્યા હતા કે આવતા જતા રાખવાના। 2 વર્ષથી તમે મોઢા મને જોવા નથી દીધા, તો આ ન્યાય ક્યાંનો છે? અને આગળ પણ હવે જો કંઈક આનો ફેસલો કરો તો સારું રહેશે, કારણ કે મારા બાળકોને તો હું ક્યારેય છોડવાની છું જ નહીં। આજે નહીં તો કાલે મારા બાળકો મને પાછા દેવા જ પડશે, બરાબર? અને જો તમે લોકો નહીં સાંભળો તો આગળના આવા વિડીયો આવતા જ રહેશે, અને વિડીયોમાં બધાના નામ પણ હું લઈશ, અને નામ સાથે જ બધાને શું બોલવું તો પછી ખબર જ ન રહે ને। 2 વર્ષથી તો હું લડું જ છું, અને મને હવે કાંઈ બીક જ નથી, કારણ કે મેં તમારું બધું ખોઈ દીધું તમારી ઉપર વિશ્વાસ કરીને। એટલે હવે મને કાંઈ ખોવાની કે કોઈ પણ જાતની બીક નથી। અને આવી રીતે એક નોંધાડીને એક લાચાર માને તમે દુશ્મની કયા વેર વાળો છો? તમે કાંઈ હારા તો લાગતા નથી, તમે તમારી જાતને મહાન ગણો છો, પણ એક લાચાર સ્ત્રીને તમે આવી રીતે હેરાન કરો છો, એના બાળકો એનાથી જુદા કર્યા, છેતરીને દગો કરીને, તો તમે શું કંઈ તમારી જાતને મહાન સમજો છો? તમે મહાન છો? ઉપર શું જવાબ દેવો તમે બધા? ભુવાના નામે ઉપર જઈને જવાબ શું દેશો ભગવાનને? અને હજી જ્યાં સુધી મને જવાબ નહીં આપો ત્યાં સુધી હું આગળ ને આગળ આવા વિડીયો બનાવતી રહીશ। અને 2 વર્ષથી મારા બાળકોના મોઢાને જોવા દીધા તમે લોકોએ। અને બીજી વાત એ કે કેટલાય મને માણસો દ્વારા જાણવા મળ્યું છે કે તારી દીકરી રાજી આવું કામ કરે છે, અમારા ઘરે આવું કામ કરે, તો તમારી જાત પર શું તમે ગર્વ અનુભવો? હું તો એમ કહું છું કે અત્યારે જે જગ્યાએ મારી દીકરી છે ને એ જગ્યાએ તમારી પણ દીકરી હોય એક દિવસ, ને જે મારી ઉપર વીતી ને તમારી દીકરી ઉપર વીતે, પછી ઘરે ઘરે કામ કરવા જાય ને પછી તમે ગર્વ અનુભવજો કે અમારી દીકરી કેવું કામ કરે છે। આ પીડા એક માં જ જાણી શકે, બાકી હલકીના પેટને તેને કામ કરાવવા તો લઈ ગયું નહીં, કારણ કે એનામાં તો તેવડ છે નહીં। ચાલો, એ તો બધું આગળના વિડીયોમાં ચાલ્યા રાખશે। જ્યાં સુધી મને કોઈ જવાબ નહીં આપે ત્યાં સુધી હું વિડીયો બનાવી રાખીશ બધા માટે। અને બધાય આગેવાનોને જે કોઈ બધાય મઢમાં બેસીને બંધાણા હતા એને હું આ પહેલો ને છેલ્લો વિડીયો ચેતવણી, તમે જે કહો એ મારા બાળકો આવતા જતા કરી દો, નકર પછી આગળના વિડીયોમાં હું શું બોલીશ એ બધું મને કાંઈ ખબર છે નહીં। આગળ કેવા વિડીયો આવશે ને જેના જે બધા હતા ને એ બધાના નામ આવશે। અને હા, તમે જે છેતરપિંડી મારી હારે કરી છે એનું સબૂત મારી પાસે છે, એ હું આ સોશિયલ મીડિયામાં લઈ આવીશ। ને આ મીડિયા ઉપર આવા વિડીયો ઉતારવા માટે તમે બધાએ મને મજબૂર કરી છે। 2 વર્ષથી હું તમને બધાને ખૂબ હાથ પગ જોડી લીધા બે, તોય તેમ છતાંય તમે જવાબ નથી દેતા। અને બીજી વાત એ કે મારી માં પણ યાદ છે કે એકલી તમારા પાસે આવી હતી, તોય તમે હજી જવાબ આપ્યો નથી। એટલે આ બધું હેરાન કરવાનું રહેવા દો, આનું રિઝલ્ટ સારું નહીં આવે, ઉપર મોઢું પણ નહીં દેખાડી શકો, અને બીજી વાત એક તમે સારું મોતે નહીં પામી શકો। એટલે હવે છે ને મહેરબાની કરીને સોશિયલ મીડિયા છે ને, સોશિયલ મીડિયામાં બહુ પાવર હોય છે, એટલે એ તમે ભૂલી જાજો। મારી પાસે સબૂત છે, બધાય પ્રૂફ હું આમાં રજૂ કરીશ વિડીયોમાં। અને જેને મારા બાળકો મારાથી જુદા કર્યા છે, જે આગેવાન બધા ભુવાઓ, એ બધા સુધી મારા વિડીયો જરૂરથી પહોંચે। અને હું બધાને એટલું જ કહીશ કે મારા બાળકોને આવતા જતા કરી દો, બાકી જે મારી હાલત છે એ તમારી બેનો દીકરીઓ હારે પણ થાય એવી હું ભગવાનને રોજ પ્રાર્થના કરીશ। અને આગળના વિડીયો આવા આવ્યા રાખશે। એટલે જેને મારી યુટ્યુબ ચેનલ લાઈક સબસ્ક્રાઈબ નથી કરી એ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને આગળ વિડીયો શેર કરજો, અને આ બધા સુધી પહોંચાડજો। અત્યારે તો હું રિક્વેસ્ટિંગ નમ્ર વિનંતી સાથે કહું છું બધાને કે મારા બાળકો આવતા જતા કરી દો તો સારું રહેશે, નકર પછી આનું રિઝલ્ટ સારું નહીં આવે। એટલે હું કાંઈ તમને સજા કે એવું કાંઈ આપીશ નહીં, કારણ કે અહીંયા તમારા છેડા ઉપર સુધી પહોંચતા હતા, એટલે તમે લોકોએ મને અહીંયા પહોંચવા તો દીધી નથી, પોલીસવાળાને વકીલોને બધાને ફોડી નાખ્યા, બરાબર? પણ સોશિયલ મીડિયા છે ને, એ સોશિયલ મીડિયામાં બહુ પાવર હોય છે, એટલે તમે ભૂલી જાજો। હું આમાં બધા જ સબૂત ને બધું જ પ્રૂફ રજૂ કરીશ કે તમે લોકોએ મારી સાથે કેવી છેતરપિંડી કરી છે, અને મારા બાળકોને આવી રીતે તમે
જેવા બાળકોને હજી ઉગીને ઊભા થાય છે એની હારે વેરવાળીને શું તમે બધા તમારી જાતને મહાન સમજો છો? ઉપર જવાબ નહીં આપી શકો તમે ભગવાનને, એનો તો ડર રાખો ધીરીક. જે ઓલા કાળિયા ઠાકરનું નામ લ્યો ને કોઈને મૂકતો નથી, એને ખુદ એના કરમ ભોગવ્યા હતા. તો તમારા શું હાલ કરશે એ વિચાર કરી લેજો જરાક.